સુરતના લાલગેટ પોલીસ મથકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાઈ હતી। રમઝાન પર્વને લઈ ખરીદી કરવા ગયેલ મહિલા અને તેમના પરિવારજનોને પાથરના વાળાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું। આ અંગે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીના આધારે પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંતે ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનાને લઈ આ બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ખરીદી કરવા માટે પહોંચે છે, પરંતુ અસામાજિક તત્વો તેમને હેરાન કરતા હોવાના અનેક આક્ષેપો થયા છે। આ અસામાજિક તત્વો માથાભારે હોવાથી તેમના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ કરવાની હિંમત ન કરતું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે એક બાજુ સુરત પોલીસ માથાભારે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલ હવાલે કરી રહી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે મહિલાઓને હેરાન કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ। આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।